હેલો દોસ્તો, કેમ છો? તો તમે મજામાં હશો એવી આશા રાખું છું. તો આજે હું તમને વિડીયોના માધ્યમથી એ જણાવવાનો છું કે ફોટો એડિટિંગ કરવા માટે કેટલા એપ્લિકેશનની જરૂર પડે. પહેલા તો મુખ્ય પિક્સઆર્ટ એપ્લિકેશન હોવું જોઈએ, બીજું રેમેની એપ્લિકેશન, ત્રીજું લાઇટરૂમ અને ચોથું સ્નેપસીડ. આટલા એપ્લિકેશન તમારા ફોનમાં હોય એટલે તમને જોવે તેવો ફોટો તમે બનાવી શકો. રેમેની એપ્લિકેશનમાં ફોટાને તમે સ્મૂથલી 4K માં કન્વર્ટ કરી શકો, એન્હાન્સ કરી શકો. પિક્સઆર્ટ એપ્લિકેશનમાં તમને જેવો ફોટો એન્હાન્સ કરવો હોય, ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય, ફોટો ક્રોપ કરીને બીજા બેકગ્રાઉન્ડમાં તમારે મૂકવું હોય, ગમે તે પિક્સઆર્ટ એપ્લિકેશનમાં કરી શકો. ચોથું લાઇટરૂમ. લાઇટરૂમમાં તમે તમારા બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરી શકો, બેકગ્રાઉન્ડમાં તમારો ફેસ સ્મૂથ કરી શકો, વગેરે વગેરે ગમે તે કરી શકો. અને સ્નેપસીડમાં પણ ક્રોમમાં જઈને QR કોડ લઈ તમારા બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી શકો, વગેરે વગેરે કંઈક કરી શકો. આ વિડીયોમાં બસ આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં બીજી માહિતી આપીશ. આજના વિડીયોમાં બસ આટલું જ. મિસ્ટર જિગ્નેશ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને ફૂલ સપોર્ટ કરો. ધન્યવાદ.